હમણાં પાછું આવશે જાન તો ક્યારની નીકળી ગઈ પણ તમે કા મોડા પડ્યા કઈ ભૂલી ગયા હતા કે પછી અમારું ગામ બહુ ગમી ગયું તમને ગામ તો સારું છે પણ કામ કરતા એના માણસો વધારે ગમ્યા હે તો પછી એમ કરો ને આ ગામમાં જ ક્યાંક ઘર જમાઈ થઈને રહી જાઓ ને તમારે ઘરે રાખશો મારે ઘેર હા મારે ઘેર એક ભગરી ભેંસ બહુ સરસ છે મારે ભગરી ભેંસ નહીં તમારા જેવી ખોરી કાવલડી જોઈએ છે ઠીક ત્યારે મનમાં હશે તો ફરી મળાશે ચાલ લાગે તમારા ઘોડાનું પૂછડું પડી ગયું એ તો લેતા જાઓ એ તમે જ રાખી લો ચોટલો ગુથવામાં કામ લાગશે અલ્યા લાલ્યા હવે તો મારા લગ્ન થઈ ગયા મારી ઘરવાળી સામે તમારી આબરૂ રેવા દે તે ક્યાંથી રાખ્યા આબરૂ જાનમાં લઈ જવાનું કીધું તું તે લઈ ગયો તો હા ભાઈ તો ભૂલ થઈ ગઈ પણ હવે ફરી પાછો લગ્ન કરીશ ને તો તને ભૂલ્યા વગર લઈ જઈશ બસ લો હમણો ફઈ હજી તો માંડ એક ઠેકાણે પત્યું તો બીજા લગ્નની વાતો કરે છે કરી નાખીને બાપાને બે બાને હલો બાબલા હલો હલો બાબલા હલ ગયો તો કઈ નહીં પણ તને ભાત લાવવામાં આટલું બધું મોડું કેમ થયું બાતું ક્યાં ને લઈ આવી છું પણ તું ઓલી જાનના ગાડામાંથી પાછો આવે ત્યારે ખબર પડે ને આ ગેલાભાઈની જાનમાંથી પાછા આવ્યા પછી તું કા આટલો ગેલો થઈ ગયો એટલે એમ જ કે જે જાનની તું આમ ટીકી ટીકીને જોતો તો એ જાનમાં ક્યાંક મારી રૂડી રૂપાળી ભાભી તો નહોતી ને ભાભી એમ આ બા જરા કે નવરિયું થયું નથી કે ઉડાઉડ કદી ફૂગ્યું નથી શું કામ છે જ્યારે હોય ત્યારે જીવલી 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 એ મણીમાં માધવપુરના પાદરમાં મેળો ભરાણો છે અમે જઈએ હે તો આપણે જરૂર જશું ક્યાંય જવાનું નથી ત્યાં હું ડાટ્યું છે આ ઊંટને જીરું દે આવડ્યું થયું તો હજી ભાટકવાનું બંધ થતું નથી હાલો જાઓ આવને ઘેર દાદીમાં કામ તો હું આવીને કરી નાખીશ જવા દ્યો ને મણીમાં આવા દો ને વળી આવું શું કરો છો દાદીમાં આવા દો ને ત્યાં કમલી આવવાની છે હા દાદીમાં હું કમલીને કેદી મળીશ પાછી મણીમાં હવે ઝટ પાછા આવી જઈશું જવા દ્યો ને હાલું જાઓ ગુડાવ પણ હાથ પડે ઝટ પાછું માંડો જલ્દી હાલો મરી ગયા છે
અમે આખા મેળામાં ગોતી ગોતીને થાકી ગયું. હવે જાજા હાચી બોલ, આ મેળામાં તું મને ગોતી હતી કે પછી ઓલા ચુલિયા દરજીને? એ આવે છે, હાલ મળવું છે. ચલ આપણે આમને લેવા જઈએ. કેમ આવે આપણા? દિયાના શેર છે. દિયાના શેર આ તો બહુ મોંઘા છે. અરે ન્યા મોંઘા છે, દિયાના શેર છે. નથી. લઈ લો. અરે એક કામ કરો, હાલ આપણે ઓલા ચૂડીવાળાની હાથે લઈ લો. ના રે ના, આટલા મોંઘા થોડા હોય. ચાલ કમલી. ના રે ના, મને તો એમાં ફેર ચડે. એમ કર ને, તમે બધી જણે બેસો ને. હા ઠીક છે, પણ જોજે તું અહીંથી ક્યાંય જાતી હા. તમને મને એટલો મળીને ક્યાં હોય ગઈ? હાલ ગમે ત્યાં ગઈ હોય. હા, હું તો ચકડોળમાં જઈને બેસું. કોને ગોતી રહ્યા છો? કોઈને નહીં. સાચું બોલો, તમારી આ નમણી આંખો ક્યાંક મને તો નહોતી ગોતી રહી ને? ના રે ના, મારે વળી તમારું શું કામ હોય? પણ મારે છે ને શું? તમારા આ નાજુક હાથોમાં તમારા મનગમતા ચૂડલા પહેરાવવાનું. આ શું કરો છો? છોડી દો મારો હાથ, કોઈ જોઈ જશે. આ હાથ મેં છોડવા માટે નથી પકડ્યો.
નાટુ તારે સંગ રૂપાળી હે નાટુ તારે સંગ રૂપાળી રેશમની પૂતળી પ્યારી તું તો મારે મન તો રાણી રે હે પિતળશા પગ મારુડી ઝીણી ઝીણી ઘૂઘરી વાગી વિજુની તરસ જાગી રે હે પિતળશા પગ મારુડી ઝીણી ઝીણી ઘૂઘરી વાગી વિજુની તરસ જાગી રે ભગવાન આમ નામ હું તો રહીશ ને તો ઓલી જીવલી પાણી જશે બીજાની આરે ને તું રહી જઈશ આમ નામ ધોયેલ મૂળા જેવો ને મારવાથી કાઈ જીવલી તારી નહીં થઈ જાય સમજો જીવલી આ ભવાન સિવાય કોઈની નહીં થાય લાખા હું હમણાં જ એને મેળામાં બીજાની હારે રાસે રમતી જોઈને આવ્યો છું જીવલીનું શક પણ આ ભવાન હારે થયું છે આખરે રાત તો જીવલીને મારી હારે રમવો પડશે સમજો ભવન ભવન કેમ માર્યો તે એને ના 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 કાકી કાઈ નહીં કાઈ થયું કાઈ નથી આવીશું સુધરી જા દીકરા સુધરી જા અને કઈ કામ ધંધો કર આમ ને આમ કરીશ ને તો જીવલી હારેનું તારું સક પણ તૂટી જશે અને ગામમાં હું કોઈને મોં નહીં બતાવી શકું અરે તને શું ખબર પથ્થર એટલા દેવ કર્યા તારે તારું મોઢું જોયું કે આ જી જોવા માટે અરે બીજું તો ઠીક પણ તારા બાપના નામનો તો વિચાર કર એક તારા બાપુ હતા કે જેમને 5 ગામના લોકો પૂછતા હતા અને એક તું છો કે જેને કારણે મુકને હવે તને તો ખબર છે મને ગુસ્સો આવે ત્યારે સારા નશાનું ભાન નથી રહેતું હાલ હાલ ખાવાનું દે ભગવાન જાણે આને ક્યારે બુદ્ધિ આવશે મારું બેટું ગામમાં કઈક નવું થયું લાગે છે હાલ જઈને જોઉં પેલા મૂળિયા આ ભર બજારની વચ્ચોવચ ભૂંડની રાણની જેમ આ રડવા કાં બેઠો? હવે એક વાત જ જવા દે વાલિયા, કેતા જીભ નથી ઉપડતી. હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો.
તારી પાસે હતું હું તે તું લૂંટાઈ ગયો? મોઢામાંથી કઈક ફાટ તો ખબર પડે કે શું છે હું? હતું તો કઈ નહીં, એક બાયડી હતી ને એ ગઈ. અરે ભલા માણસ, બાયડી ભાગી ગઈ એમાં રોવા હું બેઠો છો? બાયડી તો મારે નથી, મને ક્યારે રડતા પાડ્યો? પણ તું નથી રોતો ને, હું રોઉં છું એમાં ફેર છે. શેનો? તારી બાયડી તો મરી ગઈ છે અને મારી બાયડી મને મેલીને ક્યાંક ભાગી ગઈ છે. આ કોની બાયડી ભાગી ગઈ? આ બુઢિયાની. એમાં સૌથી મોટો ફાળો તમારો છે કાકા. મારો કાં? કેદીનું કીધું તું આ મૂળજી કાકાને, આ વાલજી કાકાના રવારે ચડશો નહીં. એમને તો કોઈ કામ ધંધો છે નહીં. ગામના ચોરે ફાંકા ઠોકોમાં પોતાનું ઘર ભાંગ્યું, કોઈ દી તમારું એ ભાંગશે. ત્યાં જઈ થયું ને. ઈ તારી વાત હતી, પણ હવે રાયડા પછીનું ના પણ હું કામનું. એ હાચું, હા. તો હવે પછી આવો ભાઈ હરખા, તમે બે હરખા. હવે મારો રોજ ચોરે બેસીને ધુબાકા, પછી ભલે થઈ જાય બાપાને બે ને બાને એક.